मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम। जय जगदीश। आकाश द्रव्यમાં થતી પર્યાય જીવ પૂતગલના સંયોગ વિયોગથી તે ક્ષેત્ર જે જ્યાં અવગાહે એનું નામ પર્યાય. આકાશનું જે ક્ષેત્ર અવગાહે પર્યાય. એ પર્યાયો ઉત્પાદવયના હિસાબે પરિવર્તનશીલ. જે જગ્યાએ જ્યાં આત્મા પહોંચ્યો, રોકાયો રહ્યો, અવગાહે એટલે ત્યાં રહ્યો, એ એની પર્યાય. હવે એ પર્યાય કોની થઈ? ક્ષેત્રીય પર્યાય ગણવા માટે આકાશની. સ્વયંની પર્યાય ગણો એ જીવની. પરંતુ અહીંયા વ્યવહાર કોનો કરવાનો? કયા નહીંથી કોનો વ્યવહાર કરો છો એના ઉપર એ અવલંબન ચડાવવાનું. ત્યાં જ્યારે વ્યવહાર તમે કર્યો કે ભાઈ હવે આ આકાશની જ કર્યો, આ પર્યાય કહેવાની છે, એટલે હવે આની અંદર જે લોકાકાશમાં જે જગ્યાએ જ્યાં આત્મા પહોંચ્યો ત્યાંની પર્યાય કહેવાની. અહીંથી અહીંયા ગયો તો અહીંથી. એક દેવની સહાય લઈને ભરત ક્ષેત્રથી જીવ મહાવિદે ગયો. સિમંદર સ્વામીના સમવસરણમાં બેસીને દેશના શ્રવણ કરીને પાછો અહીંયા આવ્યો. ભરત ક્ષેત્રનો જીવ મહાવિદ્યમાં ગયો, દેશના સાંભળીને પાછો ભરત ક્ષેત્રમાં પોતાના ઘરે આવ્યો. હવે આમાં કોની પર્યાય થઈ? આકાશની પર્યાયનો વ્યવહાર. કેમ? તો કે ક્ષેત્રીય વાચી શબ્દ આવ્યા. તો ક્ષેત્રવાચી શબ્દ કયા રહ્યા? ભરતથી મહાવિદે. એ અંતર છે. હવે એ અંતરની વચ્ચે એ જીવે કેટલા આકાશ પ્રદેશો સ્પર્શ્યા? કેટલા આકાશ પ્રદેશો સ્પર્શ્યા? અને ક્યાં ગયો, ક્યાં રોકાણો? એક પ્રહર દેશના ચાલી. એ ત્યાં 3 કલાક ત્યાં રહ્યો. એને આવીને કહેવું પડે, હું 3 કલાક સવારે જે છે સિમંદર સ્વામીની દેશના સાંભળીને આવ્યો. એક ભાઈ બેંગ્લોરથી જે છે, શું નામ હતું એમનું, ભંડારીજી. એ ભાઈ બેંગ્લોરથી સવારમાં 5 વાગ્યાની ફ્લાઇટ પકડે, 8 વાગે મુંબઈમાં પહોંચે. પ્લેનથી એરપોર્ટથી જે છે ઉપાશ્રય આવવાનો 1 કલાક, 9 થી 10 આચાર્ય મહારાજનું વ્યાખ્યાન સાંભળે. 11 વાગે ફરી એરપોર્ટ પહોંચીને બીજી પ્લેન પકડીને 1 વાગે ઘરે આવીને એકાશનું કરે. ખ્યાલ આવ્યો? એટલે આ જે છે શું થયું? કોને જે ક્ષેત્રમાં જ્યારે જાય. ગઈકાલે મારી નાની બહેને કીધું કે સાધ્વીજી મહારાજના પ્રસંગ ઉપર પ્લેનમાં સવારે અમે પાલીતાણા પહોંચ્યા અને પછી આખો દિવસ એમનો પ્રસંગ હતો, બધા માટે રોકાયા. બીજા દિવસે સવારે પાછા પ્લેનમાં અહીંયા સોલાપુર બજારમાં આવી ગયા. ચાલો, શું થયું? ક્ષેત્રીય પર્યાય. પર્યાય ક્ષેત્રીય થઈ, પણ કામ કોનું થયું? કામ જે જીવે પોતે પોતાનું કાર્ય કર્યું, એટલે હવે એની પર્યાય એની સાથે. એને શુભ પુણ્ય અશુભ પાપ જે કર્યું એટલે એની પર્યાયમાં ગણતરીમાં તો આવે, પણ હવે ક્ષેત્રવાચી સંજ્ઞા મોટી છે. તમે કયા નયથી શું વાપરો છો? શબ્દ નયથી, સમભિરૂઢ નહીંથી, એવંભૂત નહીંથી, કયા નહીંથી તમારી પ્રાધાન્યતા કોના માટે છે? હવે તમારું મહત્વ શું આપવું છે કે પ્લેનમાં બેંગ્લોરથી મુંબઈ આવ્યા, આ ભાઈ ભરત ક્ષેત્રથી મહાવિદે ગયા. તો હવે એમાં જે છે ક્ષેત્રીય પર્યાય. હું મદ્રાસમાં હતો કલાપૂર્ણેશ્વરી મહારાજની સાથે, અને અમે જે છે ત્યાંથી જે છે એક એરિયામાં ગયા. ત્યાં અમરચંદભાઈ કાકા આવ્યા. અમરચંદભાઈ જે છે એ એમને કીધું
હું હમણાં મહાવિદેય જઈને આવું છું, તમે બધા એમને બેસો ત્યાં, હું દર્શન કરીને આવીને પછી તમને જવાબ આપીશ. એમને જે કોઈ પ્રશ્ન કંઈ પૂછે તો કે હું હમણાં મહાવિદેય જઈને આવું છું, પૂછીને આવું છું. હું પોતે બેઠો છું, બીજા બધા બેઠા છે, બધા સામે બેઠા છે. એ કાકા અમરચંદ કાકા આવી રીતે જે કંઈ સ્મરણ કર્યું ને પછી આમને આમ બેસી રહ્યા. કલાપુરુષોરી મહારાજે કીધું કે ભાઈ એમને કોઈ દેવી સહાય છે અને એ દેવ એમને લઈ જાય છે. તો એમને જતા કેટલી વાર લાગે? 2-5 મિનિટ લાગે. ત્યાં જઈને સિમંદર સ્વામીના દર્શન કર્યા, સમોસનમાં બેઠા, દેશના સાંભળી. પછી કોઈ મહાત્મા જેમને પ્રશ્ન પૂછવાનો હોય પૂછીને પાછા અહીંયા આવી ગયા. અહીંયા આવી ગયા પછી આંખ ખોલી, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, હા હું આવી ગયો છું. એટલે પેલા ભાઈ પૂછ્યું કે મારો પ્રશ્ન તમે પૂછીને આવ્યા? તો કે તમારો પ્રશ્નનો ઉત્તર આ આપ્યો છે. હવે તમે કોને પૂછ્યું? ત્યાં બીજા તમને સમવસરમાં મળ્યા એ કોઈ સાધુ સાધ્વીને પૂછ્યું? કેવલી ભગવાનને પૂછ્યું? એ કોઈ જ્ઞાની હતા એમને પૂછ્યું? કોને પૂછ્યું તમે? એટલે કે ભાઈ મને ત્યાં મહાત્મા મળ્યા, મેં એમને એમ નથી પૂછ્યું કે તમે કેવલી છો કે નહીં. એવી કે મને ખબર ના પડે, પણ મેં તમારો પ્રશ્ન એમને પૂછ્યો ને એમને તરત મને ઉત્તર આપ્યો અને બધું પતી ગયું. બધા સમોસણમાંથી રવાના થતા હતા એટલે હું પણ એ રીતે રવાના થઈને આવી ગયો છું. શું સમજવું બોલો? ક્ષેત્રિય, આ એક દ્રષ્ટાંત શેનું છે? ક્ષેત્રીય અવગાહન. હવે જીવે તો જઈને એનું કાર્ય કરીને જોઈને આવીને કીધું. હવે સવાલ કોઈનો પૂતગલ કે પરમાણુ એનું શું? એને પણ ગતિ તો છે, એ પણ આવજા તો કરે જ. પૂતગલ કે પરમાણુ દ્રવ્ય એ પણ એમની રીતે એમને ગતિ આગતિ તો છે જ. પરમાણુ જે છે એની અંદર એની શક્તિ છે, ન્યુક્લિયસ જે છે એની ગતિ છે, એટલે એ એની ગતિ કરે. તો જે ક્ષેત્રે પહોંચ્યો, જે પ્રદેશે પહોંચ્યો, એ પ્રદેશ ઉપર ત્યાં આગળ જે એને અવરોધ મળ્યો ત્યાં રોકાણો રહ્યો. ખ્યાલ આવ્યો? ત્યાં ફરીથી જે એની ગતિ થઈ, જે દિશામાં ગયો ને જ્યાં રોકાણો. નહીંતર પણ ચારે બાજુ જે છે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની બાઉન્ડ્રી તો છે જ. એટલે આમ જાય તો અહીંયા રોકાવાનું છે, આમ જાય તો અહીંયા રોકાવાનું છે, આમ જાય તો અહીંયા રોકાવાનું છે, નીચે જાય તો. ખ્યાલ આવ્યો? આવો એક મોટો હોલ હતો ને બારીઓમાં બધે કાચ લાગેલા હતા. હવે આ બાજુથી જે છે એક ચીડિયા આવી ગઈ, ચકલી, એ અંદર આવી ગઈ. એમાં 2 છોકરાઓ જે છે એની પાછળ દોડ્યા. હવે એ ચકલી ઉડે ખરી, જાય ખરી, પણ એને સામે કાચ એટલા ક્લીન ટ્રાન્સપરન્ટ છે, જાય એટલે સીધી એની ચોથ જે છે એને અથડાય, એ પાછી પડે. ત્યાંથી આવે એટલે અહીંયા આવે ને અહીંયા અથડાય, પણ એને બહાર તડકો દેખાય એટલે એમ જાય કે સીધી નીકળી જાવ. હવે છોકરાઓ 2 રમવા માટે પાછળ પડે છે, પણ હવે બહાર જઈ શકતી નથી, કેમ કે અહીંયા આવરણ આવી ગયું. આ આવરણ કેવું છે? કોઈ ભીત નથી કે દિવાલ નથી કે કંઈ નથી, પણ એવો અધર્માસ્તિકાય પદાર્થ છે કે જેના કારણે એક આવરણ આવી ગયું. હવે એ અધર્માસ્તિકાયની આગળ ધર્માસ્તિકાય નથી, આકાશ છે, એટલે કોઈ જઈ તો શકે નહીં. પૂતગલે ન ગતિ કરી શકે, પરમાણુ ન જઈ શકે, કોઈ જીવ ન જઈ શકે. હવે વ્યવહાર તમારે કોનો કરવાનો છે? ક્ષેત્રીય વ્યવહાર કરો તો અવકાશમાં આકાશનું નામ આવે. ગતિ કરવામાં સહાયકતાનું નામ કરો તો ધર્માસ્તિકાયનું આવે. સ્થિરતા સ્થિતિ રાખવા માટેનું તમે કહો તો અધર્માસ્તિકાયનું આવે. કોણે કર્યું? કોણ ગયો? જીવ છે કે પૂતગલ પરમાણુ છે? પૂતગલ પરમાણુ હોય તો એનું નામ દો, જીવ ગયો હોય તો જીવનું નામ.
હવે તમે વિવક્ષા કોની કરો છો? એ વિવક્ષા તમારે જે છે ક્ષેત્રીય મહત્વ છે. આ ભાઈ જ્યારે બેંગ્લોરથી મુંબઈ વ્યાખ્યાન સાંભળવા આવતા ત્યારે એમાં વિવક્ષા જે છે બધા લોકોને આશ્ચર્યકારી. બેંગ્લોરથી મુંબઈ કઈ નજીક છે, 1000 કિલોમીટર થાય છે. એટલા તમે જે છે જઈને એવી તમને પડી છે, એવું તમને શું છે? એ કે જે થાય તે ભલે ને મેં આખા મહિનાની જે છે પ્લેનની ટિકિટો બુકિંગ કરાવી લીધી. સાહેબ બોરીવલી રોકાવાના છે, મારે વ્યાખ્યાન સાંભળવું છે, મારે આ વિષય સમજવો છે, એટલે એ રોજ આવતા ગયા. ભંડારી નામ છે. હવે એ પોતે જે છે આટલો રસ રુચિ ધરાવે છે. મારે કઈ વાંધો, મારી પાસે પૈસા છે, ભલે દર મહિનાના 10 લાખ થાય છે, હું ખર્ચું છું. મેં અત્યાર સુધી બધામાં આટલું બધું ખર્ચ્યું છે, તો હું અહીંયા જ ગુરુ મહારાજના વ્યાખ્યાન મારે સાંભળવું છે, મને રસ છે, મારી રુચિ છે, મારે જવું છે. એવી પરિણતિ વાલા શ્રાવક. અમે એમના ઘરે ગયા હતા, અમને લઈ ગયા હતા વોરવા માટે. અમે આખો દિવસ 2 દિવસ રોકાણા અને એ બધા આ જ બધા તત્વો એમને સમજ્યા હતા. ત્યારની વાત છે. તો તમે ક્ષેત્રીય અવગાહનનો એટલે હવે નય તમે કયો વાપરો છો? તમારે શબ્દ નયથી તમારે ક્ષેત્રીય વ્યવહારના શબ્દનો પ્રયોગ કરવો પડે. જે ક્ષેત્રનું નામ હોય એ દેવું પડે. હું પાલિતાના ગઈ હતી, પાછી આવી ગઈ. મહાવિદ્ય ક્ષેત્રમાં ગયો તો ત્યાંથી ફરી પાછો આવી ગયો. એને એક ક્ષેત્રનું અવગાહન અવલોકન કરવાનું, એટલે નામ વ્યવહાર એનું આપવાનું છે. એટલે એના આધારે કરે એ પ્રમાણે કે ભાઈ એ ક્ષેત્રીય. હવે છે શું અહીંયા આપણે શું જોયું? ત્રણેય દ્રવ્યો ભેગા તો છે જ. હવે આ ત્રણેય દ્રવ્યોમાંથી આ લોકાકાશે આવી ગયો, આકાશની અંદરનું આ ધર્માસ્તિકાય આવી ગયો, આ અધર્માસ્તી આવી ગયું. એટલે લોકાકાશની અંદરના જ ક્ષેત્રોને પ્રદેશોનું અવગાહન થવાનું છે. એના બહારના પ્રદેશો તો અસ્પૃશ્ય છે, કોઈ આવીને સ્પર્શ. હવે આ તો પર્યાયો થઈ ગઈ, પણ હવે એ પર્યાયો જે છે આપણે પહેલાંય વિચાર કરેલો છે. આ પર્યાયો કેટલી થઈ? અનંતી થઈ. અને અનંતી પર્યાયો કેમ થઈ? જીવ દ્રવ્યો અનંતા છે, પરમાણુઓ અનંત છે. જીવ દ્રવ્યોમાં પણ સ્થાવર છોડીને બીજાને તો ગતિ છે જ. સ્થાવરમાં કોઈને વાયુકાયને પણ ગતિ તો છે જ, એટલે એ જીવોને પણ ગતિ કરવાની છે. પરમાણુમાં સહજ ગતિ ભાવ છે, એને પ્રયોજન વિનાની ગતિ છે. જીવને સપ્રયોજન ગતિ છે. હવે એમાં શું થવાનું છે? એક એક આકાશનો પ્રદેશ જે છે કેટલી વાર અવગાહ્યો છે? અનંતી વાર. એક એક ધર્માસ્તિકાયનો પ્રદેશ કેટલી વાર વપરાણો? એક એક અધર્માસ્તિકાયનો પ્રદેશ કેટલી વાર વપરાણો? હવે ધ્યાન આપજો. આ જેટલા પ્રદેશો વપરાણા, હવે આ કોણ છે? આ કેવલી. હવે એ કેવલીની અંદર આકાશની પર્યાય, ધર્માસ્તિકાયની પર્યાય, જીવની પર્યાય, પૂતગલની પર્યાય. હવે આ જે છે આકાશની પર્યાયનો વ્યવહાર, આ જે છે ધર્માસ્તિકાયનો, અધર્માસ્તિકાયનો, પૂતગલનો, આ જીવાત્માના, આ બધાની પર્યાયો હવે એક સાથે થઈ. આકાશના પ્રદેશો એક સાથે વપરાણા ત્યારે જ ધર્માસ્તિકાયના વપરાણા, ત્યારે જ સાથે સાથે અધર્માસ્તિકાયના વપરાણા. તો જે પ્રદેશો જેના જેટલા વપરાણા એ વખતે જે છે કોઈ પૂછે કે સંખ્યામાં કેટલા પ્રદેશની ગણતરી થઈ? મેં હમણાં કીધું કે ભાઈ મદ્રાસથી જે છે અમરચંદભાઈ મહાવીરે જઈને આવ્યા, એટલે કાકા શું બોલ્યા? અસંખ્ય આકાશ પ્રદેશો વપરાય. હવે એ અસંખ્ય આકાશ પ્રદેશોનું અવગાહન જે રીતે કર્યું કે જે રીતે થયું, તો હવે કેવલીને કોઈ પૂછે તો જવાબ શું દેવાનો? જ્યાં સંખ્યાત થયું હશે તો સંખ્યાત કહેશે, અસંખ્યાત થયું હશે તો અસંખ્યાત કહેશે, અનંત થયું હશે તો અનંત કહેશે. એ તો કેવું જ પડે. હવે એ કયા પ્રદેશે પહોંચ્યો?
દેવલોકના કયા આકાશ પ્રદેશે રહ્યો કે અધોલોકના કયા આકાશ પ્રદેશે રહ્યો, જે પ્રદેશે જ્યાં કહેવું હોય ત્યાં કહેવું પડશે. આપણે અત્યારે બોલ્યા, બોલવાના જે શબ્દો થયા એ શું થયા? ભાષા વર્ગણના પૂતગલ પરમાણુઓ લીધા હતા અને એને આત્માએ પોતામાં જ્ઞાનમાં પરિણમાવીને એને અ બ ક ડ એ અક્ષરો બનાવ્યા. હવે શું થયું? એ થોડું ધ્યાન આપો. લીધા ત્યારે ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ લીધા. હવે એને લઈને પોતાનું જ્ઞાન તો એમાં પરિણમાવે તો અક્ષર બને ને. બેસન લીધું, પાણીમાં ગોળ્યું, કડાઈમાં નાખીને ભજીયું બનાવ્યું ત્યારે એ બન્યું. એ વગર તો ના બને. એ ભજીયું બન્યું, હવે એ નામ તો પાડ્યું. હવે એ જેવી પ્રક્રિયા છે એવા જ આ ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ મારે લેવાના. એ તો જડ પૂતગલ પરમાણુ છે, એમાં અ બ ક ડ અક્ષર કઈ નથી, એમાં જ્ઞાન નથી, રો મટીરિયલ છે, એટલે બેસનની જેવા. હવે એવી રીતે એને લઈને મારે મારા અંદર જે છે જ્ઞાનમાં પરિણમાવ. એ વખતે પરા પશ્યંતી મધ્યમાં ને વૈખરીથી એને અ આકાર આપ્યો, બ આકાર આપ્યો, મ આકાર આપ્યો, મ હા વી ર એ અક્ષરાકાર. એ અક્ષરાકાર તરીકે હવે જે રજૂ કર્યા એ શું થયું? એ પૂતગલ થયા. એ કયા થયા? નહીં, હવે નહીં ભાષા વર્ગના બોલવાનું. હા, હવે સદ્દંત યાર ઉજ્જવ પ્રભા છાયા તવે. આ પહેલું શું આવ્યું? શબ્દ. શબ્દ કેટલું છે? મહાવીર. 4 અક્ષરનું શબ્દ છે, પણ એક એક અક્ષર બનશે, એ એક એક અક્ષર એની હાથે જોડાશે. મ પહેલા બોલાણું. મ જે છે કયું છે? અક્ષર ઓષ્ઠ્ય, પ ફ બ ભ મ. એના પછી હ. હ કયું છે? દંત્ય નથી, હ કંઠ્ય છે, એ આવ્યું. વ કયું અક્ષર છે? દંત્ય છે, એની હાથે ગોઠવાયો. એની હાથે ર કયું છે? ય ર લ, ર જે છે. હવે એ અક્ષરો એક પછી એક બોલાણા છે. આસ્ય પ્રયત્નત્વાદ અક્ષરોસ્યોત્પત્તિ સ્વરોત્પત્તિ. હવે એ અક્ષર બોલાણા, એ અક્ષર હવામાં ગયા. હવામાં ગયા કે આકાશમાં ગયા? હવાને શું લેવા દેવા છે? હવામાં બોલવાનો ખાલી ભાષાકીય વ્યવહાર છે, હવામાં કઈ નહીં. એ આકાશમાં ગયા છે. એને ગતિ, જસ્ટ ટુ ટ્રેવલ ઇટ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. કોણ આવ્યું? ધર્માસ્તિકાય આવ્યું. ધર્માસ્તિકાયની સહાયથી એ આકાશમાં ગયા. ક્યાં ગયા? ક્યાં ઉત્પન્ન, ક્યાં ગયા, ક્યાં ફર્યા? હવે એ ફર્યા, સમજાય? એ વખતે અહીંથી ઉત્પન્ન થતા અક્ષરોની સમાંતર બીજી કેટલી પર્યાયો થઈ. હું અત્યારે આ મ એક અક્ષર બોલ્યો, એમને સાંભળ્યું, એમને સાંભળ્યું, એમને સાંભળ્યું. કેટલા જણાએ સાંભળ્યું? અત્યારે અહીંયા જે છે 6 જણાએ એક સાથે સાંભળ્યો. એક સાથે બધાએ સાંભળ્યો, પણ એ 6 થયા તો 6 જણાએ સાંભળ્યું. ધર્મલાભ આવો પધારો. આપણે ઘરે અતરા દનથી બેઠા, કતરા દનથી બેઠા. આપને કોઈ ફુરસત જ નહીં મળે. એ થોડી હાલે છે. હા, આવનો થઈ જાય ને. હા, હવે હાથી આવે રહ્યા હાથી. એટલે એ અક્ષરોની ઉત્પત્તિ. મારે એક પેન તમને આપવી છે, તો હું પેનની 6 પેન કરીને તો ના આપું. એક જ જણને આપી શકીશ. વસ્તુ એક જ બનાવી છે, પૂતગલનો પર્યાય. પણ અહીંયા જે છે અક્ષર બોલાતી વખતે એક હાથે કેટલા થયા? વડાપ્રધાન દિલ્હીથી ભાષણ આપે ને 10 લાખ માણસો સાંભળે. એક અક્ષર 10 લાખને કેવી રીતે પહોંચ્યો? એ કેવી રીતે સંભવ બન્યું?
10 લાખ જણાએ કેવી રીતે સાંભળ્યું? એ અક્ષરના 10 લાખ જે છે પર્યાયો થઈ અંદર. એક અક્ષરની 10 લાખ પર્યાય થઈ, એ 10 લાખ જણાએ સાંભળ્યો. કાલે તમે કહો કે 1 કરોડ લોકો સાંભળે તો 1 લાખ પર્યાયો થાય. આ અક્ષરોની ઉત્પત્તિ આખા 14 રાજ લોકમાં સર્વત્ર પસરી ગઈ. એક શબ્દ જે છે હવે એની પર્યાયો અનંતી થાય અને એ પર્યાયો સર્વત્ર, અને રહેવાનું ક્ષેત્ર તો આકાશ જ છે, તો આકાશમાં જ પહોંચવાની છે. રહેવાનું ક્યાં? એને આકાશમાં રહેવાનું. અવગાહન ક્યાં થશે? એટલું અવગાહન જે ક્ષેત્રમાં જ્યાં થયું ત્યાં એને રહેવાનું છે. હવે એટલા આકાશ પ્રદેશની અંદર એ રહે, સમજ્યા કે નહીં? એની હાથે જોડાય, સંકળાય. હવે એની પર્યાયો થતી થતી કેટલી થતી જાય. એ પર્યાયોને આ તમારું રેકોર્ડિંગ કરે છે, એટલે એમાં અ, બ, ક, ડ એ બધા અક્ષરો આવ્યા, એ રહ્યા કેમ? તમારામાં આવ્યા તો એ ક્યાં ગયા? એના એ અક્ષરો તમારામાં આવ્યા તો મતિ જ્ઞાનમાં રેકોર્ડિંગ થયા કે નહીં? આ એમાં થાય છે. હવે એ એમાં એમને શું કર્યું છે? એને મેગ્નેટિક ઇલેક્ટ્રિક ફોર્સ આપ્યો, એટલે એના ઉપર આવીને જે રહે છે એને ચોંટી જાય. હવે એ પૂતગલ છે તો એને આ ગ્રહણ કરે છે. પૂતગલ છે ને ગ્રહણ કરીને પૂતગલના આકારમાં એને સ્પર્શે છે, એને ચોંટાડી દીધા, રહ્યા એની અંદર. ક્યાં સુધી રહેશે? પાછા જેટલી વાર પાછા એને તમે શ્રવણ કરશો એની એ ધ્વનિ પાછી આવશે. એ ધ્વનિ પાછી આવશે ત્યારે તમે બધાની ધ્વનિ એકોર્ડિંગ ટુ ધ પ્રોનન્સિએશન, what type of the pronunciation each and every person is doing, that the tone of that, ખ્યાલ આવ્યો? હવે એ દરેકનો ટોન જુદો છે. તમે સાંભળશો તો શું કહેશો? અરુણજી મહારાજની વાણી, એમના શબ્દો છે. પછી શબ્દો ઉપર મારો અધિકાર થોડી છે? એ બધા જ અ, બ, ક, ડ ઉચ્ચાર બધાનો એક સરખા છે, બધા જ બોલી શકે છે. તો અ, બ, ક, ડ નો ઉચ્ચાર જેટલા લોકોનો જેટલા પ્રમાણમાં જેટલો આવ્યો બધા જ ઉચ્ચાર કરે એ પ્રમાણે દરેક. તો ઉચ્ચારનો ટોન, સ્ત્રીનો અવાજ હોય તો સ્ત્રીના ટોનમાં આવશે, પુરુષનો અવાજ હોય તો એના ટોનમાં આવશે. તો એ પણ એની અંદર સાથે આવ્યો. તો એ પૂતગલ જે છે કયા છે? શબ્દના પૂતગલ પરમાણુઓ છે. હવે શબ્દના પૂતગલ પરમાણુઓ જે રીતે એની ઉત્પાદ વ્યયની પ્રક્રિયા થાય છે. હવે એ ઉત્પન્ન તો થયું, હવે એનો વ્યય ક્યારે? એનો વ્યય ક્યારે? આની અંદર તમારે આવી ગયા આ શબ્દો આખા 1 કલાકના એ રીતે ગોઠવાઈ ગયા. તમે કહો અમારે નથી જોઈતા, કાઢી નાખવા છે, તો એવી એના ઉપરથી જે ફરી જાય એટલે પાછું ગયું. અને અંદર એને પકડનારું જે છે એ તો છે. જૂના જમાનામાં ટેપ આવતી, હવે બધા પર્યાયો બદલાતા જાય. પણ એક શબ્દની ઉત્પત્તિ કેટલી થઈ? એવા જગતની અંદર શબ્દનો ઉત્પાદ કરનારા લોકો કેટલા? સચિત્ત ધ્વનિ, અચિત્ત ધ્વનિ, મિશ્ર ધ્વનિ. સચિત્ત જીવ પોતે પ્રયોગ કરે તે, અચિત્ત ધ્વનિ વસ્તુ થાલી પડીને અવાજ આવ્યો, ઘંટ વાગ્યો ત્યારે એને મિશ્ર થઈ, માણસે વગાડ્યો ત્યારે થઈ. એ બધામાંથી સદંધ શબ્દોની જ ઉત્પત્તિ થઈ છે, ધ્વનિ થઈ છે. માણસ બોલ્યો ત્યારે હાસ્ય પ્રયત્ન છે એટલે અબકડ નીકળ્યું, અને એ અબકડની અંદર આપણો જ્ઞાન જે છે એમાં પરોવાયું ત્યારે નીકળ્યું. તો હવે આત્માની અંદર સતત જે છે એની અંદર એનું જ્ઞાન જે છે ઉદ્ભવ થઈ જ રહ્યો છે. જ્ઞાનાવર્ણ્ય કર્મના જે ક્ષયોપશમથી જે રીતે અંદર આત્માની અંદર જે છે, હવે આ એની અંદર આત્મા છે ને આ બાજુ એનું જ્ઞાન છે. આ એની ઉપર શું છે? જ્ઞાનાવર્ણ્ય કર્મ છે. હવે એ જ્ઞાનાવર્ણ્ય કર્મમાંથી જ્યાંથી જે રસ્તો નીકળ્યો એમાંથી આ જ્ઞાન તરંગો ઉત્પન્ન થઈ. આ જ્ઞાન તરંગો જે રીતે બહાર નીકળે, એટલે હવે અહીંયા કોણ આવશે? અહીંયા કોનું કામ છે? આ જે છે અહીંયા મન છે,
એ મન આવીને આને પકડે. એ મન આવીને અહીંયા ક્યાંથી આવ્યો? આ જ્ઞાનમાં ક્યાંથી આવ્યો? એ જ્ઞાનની પર્યાયો કાઢો એટલે એની અંદર જે છે આના ઘરમાં આ બાજુ આટલા પ્રમાણમાં મતિ જ્ઞાન છે, આ પ્રમાણમાં શ્રુત જ્ઞાન છે. હવે એમાંથી આ મતિ જ્ઞાનની તરંગ જે બહાર નીકળી છે, આમાંથી જે નીકળી એને આ મને આવીને અહીંયા કેચઅપ કરવાની. એ અહીંયા પકડીને અહીંયા બ્રેનમાં લઈ ગઈ. હવે એને ફરી બોલવું છે એટલે અહીંથી એને ફરી બહાર કાઢ્યો. એ બહાર કાઢ્યો ત્યારે અ અક્ષર નીકળ્યું, બ અક્ષર નીકળ્યું, હ અક્ષર નીકળ્યું, ર અક્ષર બનીને નીકળ્યું. મેં શું કીધું? બેસનને જે છે પાણીમાં ગોળીને તળ્યા ત્યારે ભજીયું થયું. ભાષા વર્ગણાના જ પૂતગલ પરમાણુઓને જીવે લીધા, એને લઈને એની રીતે જે છે આ શબ્દોને જ્ઞાનનો આકાર આપ્યો. લીધા ત્યારે પૂતગલ પરમાણુમાં કોઈ જ્ઞાન નથી, એની અંદર કંઈ જ નથી. બહુ મોટું વિજ્ઞાન છે. એમાંથી આત્માએ ગ્રહણ કર્યા, એને પોતાના જ્ઞાનની સાથે એને પરોવી લીધા, એમાં એનું એને જ્ઞાન પરોવ્યું. ભલે ને કોઈ પણ બોલે, સિમંદર સ્વામી અત્યારે દેશના આપે તો પ્રક્રિયા આ જ છે. સિમંદર સ્વામીને કેવલ જ્ઞાન છે, પણ મોઢેથી બોલવા માટે મોઢું તો આ જ છે ને, ઔદારિક શરીર જ છે, મોઢું તો આ જ છે. આ મોઢાની અંદર એમને પણ અ બ ક ડ ક્યાં નીકળવાનું? દાંતની હાથે જીભ અથડાશે તો દંત્ય અક્ષર ત થ દ ધ ન નીકળશે. બે હોઠ ભેગા થઈને ધ્વનિ પ્રગટ કરે તો પ ફ બ ભ મ નીકળશે. એના સિવાય બીજો રસ્તો શું છે? વસ્તુ તો એ જ છે ને. તો કેવલીને પણ બોલવાનું. હવે એમના બોલેલા શબ્દો પણ હવે દેવતા શું કરે છે? દિવ્ય ધ્વનિ એટલે આપણી જે માઇક્રોફોનની સિસ્ટમ છે, એટલે દેવતાઓએ પોતે એવી યંત્ર સામગ્રી વિકસાવી સિમંદર સ્વામીના શબ્દોને લઈને એને મોટા પ્રમાણમાં કરે. હવે 10,000 માણસો સમવસરમાં સાંભળવા બેઠા હોય તો શું કરવાનું? શબ્દ નહીં તો 10,000 ની 10 કરોડ ઉત્પત્તિ થઈ ગઈ. પણ ધીરે 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 પહોંચતા ત્યાં સુધી એ ધ્વનિમાંથી જે છે જોર કમ થઈ ગયો. એટલે દેવતાઓ ફરી એને પાછા જે છે ગ્રહણ કરીને મોટો અવાજ કરીને પહોંચાડે. આત્માને એમાં કોણ પુરાવે છે? અહીંયા આ અનંત વીર્યની શક્તિ જે છે એ કોનામાં ગઈ? એ જ્ઞાનમાં ગઈ. આ શક્તિ જ્ઞાનમાં ગઈ અને અહીંથી જ્ઞાન જે છે એટલા પ્રમાણમાં ફોર્સમાં બહાર નીકળે. હવે એ એટલા પ્રમાણમાં જે છે ધ્વનિ જે બહાર નીકળે એની અંદર શું છે? જ્ઞાન પરોવાયેલું છે. એ જ્ઞાન કોનું? કયું જ્ઞાન? કેવલીએ આપેલું જ્ઞાન. એક વાક્ય રચના કરે, કાંદા બટાકામાં અનંતા જીવો છે. હવે આ ખાલી અક્ષર છે કે શબ્દ છે કે ધ્વનિ છે કે જ્ઞાન છે? રો મટીરિયલ તરીકે શું છે? એ પૂતગલ છે. એટલે એ પૂતગલ તરીકે પણ એની ઉપર જે જ્ઞાન ઉમેરાયું છે એ આખું વાક્ય રચના જ્ઞાન. એના માટે આપણે શું કર્યું? શ્રવણેન્દ્રિય બનાવી. એ શ્રવણેન્દ્રિય કાનના પડદા ઓર્ફન સેન્ટર કહેવાય, એ જે એને લીધું. હવે એ એને છેક આત્માના પ્રદેશોમાં ગોઠવ્યું. એટલે કાનમાંથી ગયેલી ધ્વનિ જે છે બ્રેનમાં જાય અને આત્માને સ્પર્શે એટલે પાછળ કાનના પડદાની પાછળ એક નસ જાય છે. એ નસ જઈને બ્રેનમાં જઈને આત્મા પ્રદેશોને, એટલે આ આવેલી ધ્વનિમાંથી સીધું આત્માના પ્રદેશમાં ગયું. એટલે દર્શનનું કામ થયું, અચક્ષુ દર્શના વર્ણીય કર્મનું કામ થયું. એને મોકલ્યું ક્યાં? મતિ જ્ઞાનમાં મોકલ્યો. મતિ જ્ઞાને શ્રુત જ્ઞાનમાં આપ્યું. એને સમજણ શું પડે? કાંદા બટાકામાં અનંતા જીવ હોય છે.
मति ज्ञान की सूत्र ज्ञान में की जाए मति ज्ञान में ठाने पड़ता है मति ज्ञान में ठा नहीं पड़तो मति ज्ञान तो कम स्टोरेज करना स्टोरेज करना साहब बस खाली स्टोरेज नहीं બંને ઠાની પડે હવે મતિ જ્ઞાનમાંથી જ્યારે શ્રુતક જ્ઞાનમાં જાય એટલે ત્યાં એનાલિસિસ થાય વિશ્લેષણ થાય સમજણ પડે શું કીધું શું સમજાયું મારું નામ લીધું કે એમનું નામ લીધું જ એમ કરીને અંદર જે છે હવે એ કયા ક્રમથી થાય અવગ્રહ ઈહા અપાય અને ધારણાના ક્રમથી એ અવગ્રહ ઈહા અપાય કોનું કામ છે મતિ જ્ઞાનનું છે એના ક્રમે જઈને એનામાં જે થયું એટલે મતિ જ્ઞાનમાં આવીને સ્ટોરેજ થયું આ દિવસે આ તારીખે આ વારે આ વિષયમાં એમને આ કીધું હતું એ અંદર સ્ટોરેજ मति ज्ञान में स्टोरेज में डिलीट करना जब भूलो હા મતિ જ્ઞાનાવર્ણીય કર્મ એના કાર્બન વર્ગના પૂતગલ પરમાણુ જ્ઞાના મતિ જ્ઞાનાવર્ણીના એ પાછા એના ઉપર આવશે ત્યારે તમે ભૂલશો હવે એ શ્રુતક જ્ઞાનમાં આપે શ્રુતક જ્ઞાનમાં આવ્યો ત્યારે સમજણ પડે કે આ કીધું છે એની પાછળ તરત અહીંયા જે છે આ મોહનીય કર્મ બેઠો છે એ રાગાદી ભાવ લઈને બેઠું એટલે તરત અહીંયા શ્રુતક જ્ઞાનમાંથી આવીને આ તરત જ અંદર કે મારે તો ખાવું છે હવે શું કરવું છોકરાએ જે નામ સાંભળ્યું મારે તો ખાવું છે મારે રસગુલ્લા ખાવા છે ગુલાબજાંબુ ખાવા એને રાગાદી ભાવ થઈને ઉત્પન્ન હવે આવી રીતે આ મતિ જ્ઞાનની અંદર કેટલું આવશે કેટલું ઉમેરાશે કેટલું ભેગું થશે એ બાળક ગર્ભથી આવ્યો ત્યારથી મમ્મીએ સાંભળેલું એને સમજાય એમ એના સ્ટોરેજમાં આવતા આવતા એ મરે ત્યાં સુધી જે છે એની મેમરી તો ફૂલ થાય જ નહીં આની ફૂલ થાય આની કેપેસિટી કેટલી ભાઈ એક અઠવાડિયે 2 અઠવાડિયે મહિને પૂરી થઈ જશે શું કરશો તમે એટલે એ લોકો એની કેપેસિટી વધારે અહીંયા તમે લાવીને જે છે આત્માના મતિ જ્ઞાનમાં કોઈને જે છે ફૂલ થતી નથી એક કબૂતરની મતિ જ્ઞાનમાં કેટલું ભરાણું એટલે કે છે કબૂતરની યાદ શક્તિ જે છે ખૂબ વધારે છે એ આકાશમાં ઉડીને અહીંથી છેક સુધી આખે ચારે બાજુ ફરીને આવે પણ હાંજ પડતા પાછું પોતાના જ ઘરમાં કેમ આવે જ્યાં એને માળો બનાવ્યો છે હવે આકાશમાં ઉડ્યા પછી એને બધી બિલ્ડિંગો સફેદ બિલ્ડિંગ દેવા ખાવે એને ક્યાં ખબર પડે ક્યાં જવું તો એને પણ જે છે મતિ જ્ઞાનનો જ ઉપયોગ છે એ ગમે એટલો ફરીને આવ્યો તો છેવટે પાછો આવીને જે છે એ જ જગ્યાએ જ્યાં બેસતો હતો ત્યાં જ બેસે બીજે નહીં બેસે બીજે બેસવા જાય એટલે બીજા કબૂતરો એને ચાંચ મારીને ફરી બહાર કરે અહીંયા કેમ આવ્યો અમારા ઘરમાં કેમ એમને રાખજે અમેરિકાના ફ્લોરિડાથી ઉડેલા પક્ષીઓ હિન્દુસ્તાનમાં આવીને રે 10,000 કિલોમીટર દૂર સુધી એ પક્ષીઓ ઉડીને અહીંયા આવે શું કરે ત્યાં વાવાઝોડું એટલું ભારે આવી ગયું કે બધું ઉડી ગયું ફિલિપાઇન્સમાં એટલું વાવાઝોડું આવ્યું કે હવે એમને શું કરવું એ લોકો પાછા ત્યાંથી અહીંયા આવે અહીંથી પાછા ત્યાં આવે ત્યાંથી અહીંયા અહીંથી ત્યાં હવે એ એમને શું ખબર પડે પક્ષીઓને ધર્મલા આવો થોડી વાર બોલો એક વાર તો એક વિષયની અંદર હવે એ પણ જીવ જ છે ને સંઘની પંચેન્દ્રિય જીવો છે એને મતિ જ્ઞાન છે કે નહીં એટલે કેવલી ભગવંતોએ શું કીધું આ જગતમાં મતિ જ્ઞાન વગરના ઉપયોગ વાળું કોઈ પણ જીવ નથી મતિ જ્ઞાન વગરનું કોઈ નથી ખ્યાલ આવે નિગોદથી લઈને મનુષ્ય દેવ સુધી બધા જ જીવો મતિ જ્ઞાન વાલા છે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ વાલા છે જ્ઞાન આવ્યું તો આવર્ણ્ય કર્મ આવ્યું તો ક્ષયોપશમ ભાવે જે છે બે એકબીજાની સાથે જોડાયા છે મતિ જ્ઞાન છે તો મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ છે હવે એ રોજે રોજ બદલાતું છે ક્ષયોપશમ ભાવે વધઘટ થતું રોજે રોજ થવાની છે
ઓછા વધતાપણું રોજે રોજનો છે. એ બદલાયા જ કરશે. વધઘટ થવાની કે નહીં એ પ્રમાણે આ છે. એટલે મતિ જ્ઞાનાવર્ણીય કર્મ, શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મ હવે છે તો જ્ઞાનનો જ ખજાનો. આ કેવલ જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન છે, આ પર્યાયી જ્ઞાન છે. કેવલ જ્ઞાનને પર્યાય નથી. કેમ નથી? અનંતું છે ને પૂર્ણ થઈ ગયું. એનું પાર્ટ જે છે કેટલું? અનંત ગણા કેવલ જ્ઞાન ઉપર અનંત ગણું જ્ઞાનાવર્ણીય કર્મ આવ્યું. એમાંથી જેટલો ઉઘાડો ભાગ હતો એ મતિ જ્ઞાનની પર્યાય. ધોળા દિવસે સૂર્ય આકાશમાં તપે એટલે એનું અજવાળું કેટલા પ્રમાણમાં, અને રાત પડીને અંધારું થયું તો બધા જે છે તારાઓ કેમ ટીમ કરતા ચમકવા માંડ્યા. એ તારાઓ જે છે એ પ્રકાશમાન છે, અને સવારે સૂર્યોદય થયો તો બધા તારાઓનો પ્રકાશ ક્યાં જતું રહ્યું? અંધારું તો તારાઓનો પ્રકાશ કઈ ઓળવાઈ તો નથી ગયો ને. પ્રકાશ બધાનો જેમ છે એમ છે જ. એ ક્યાં ગયો? એટલે સૂર્યનો પ્રકાશ થયો એમાં સમાઈ ગયો. એમ મતિ જ્ઞાન વાલો, શ્રુત જ્ઞાન વાલો જે થોડું ઘણું પણ જ્ઞાનનો વ્યવહાર કરે એ કેવલીના જ્ઞાનમાં સમાઈ ગયું. આપણી પાસે આ જ્ઞાન ક્યાંથી આવ્યું? કાંદા બટાકામાં અનંતા જીવ છે, આ ક્યાંથી આવ્યો? એ કેવલીનું જ્ઞાન. કેવલી પાસે ક્યાંથી આવ્યું? કેવલ દર્શનથી કાંદા બટાકામાં અનંતા જીવો એક સાથે પિંડ સ્વરૂપે જોયા. કેવલ દર્શનથી જોયા. એમના કેવલ જ્ઞાનની અંદર એ સ્પષ્ટ થયું. હવે એમને જે છે વચન યુક્તિ શ્રુત જ્ઞાનના માધ્યમથી શબ્દોમાં રજૂ કર્યું. એ શબ્દોમાં રજૂ કર્યું ત્યારે બીજાને સાંભળીને બોધ થયું, નહીંતર ક્યાંથી થાય? હવે એમને જે કેવલીએ પણ શબ્દો બોલ્યા તો આપણે બોલીએ છીએ ને એ બોલે છે. કેમ કે ઔદારિક શરીર, મોઢું તો બધાનું સરખું જ છે. એ મોઢું બધાનું સરખું છે ને શબ્દોત્પત્તિ થઈ. એ શબ્દોત્પત્તિ તો લોકમાં પસરી. તો અત્યારે આપણે પ્રયત્ન ન કરી શકીએ? મહાવિદ્યમાં બેઠા સિમંદર સ્વામી બોલે ને આપણે અહીંયા બેઠા સાંભળી શકીએ? શબ્દો ધ્વનિ તો આવી ગઈ છે. ધ્વનિ ત્યાંથી પસરી. એ ધ્વનિ દિવ્ય ધ્વનિ તો દેવતાઓએ કરી દીધી. એ પસરતા એ શબ્દો તો અહીંયા પહોંચી ગયા છે. હા, બસ હવે તમે શરૂઆત કરો, કાલથી સાંભળવાની કરો શરૂઆત. પેલા અમેરિકાના વડાપ્રધાન ત્યાં બેઠા બોલે ને 10,000 કિલોમીટરે અહીંયા સંભળાય છે. આમાં સંભળાય છે બધા. હવે આ એક મેકેનિઝમ જ છે ને. આ જે બનાવ્યું છે તો એની અંદર જે ગોઠવણ કરેલી છે આ પૂતગલ પદાર્થ જ છે. શબ્દ કતરા દ્વારા રહી પૂતગલમાં કેટલી ટ્રાન્સફર પાછો પૂતગલી જ વણીએ ને ટ્રાન્સફર કોઈ વેણા ના બસ શબ્દ યુરો યુઝ રહી શબ્દ યુ રહી રે મેં મગ કીધો મ મજા હા કાયમ हाँ हमें आप आप जो है 1000 वर्ष पहला रे शब्द हमरो हाले रियो है बरोबर है. तो जता जता તમને 2500 વર્ષ પહેલાના મહાવીર સ્વામીની ધ્વનિ પકડાઈ જાય. હવે એમને તો અર્ધમાગધીમાં જ દેશના આપી છે. તેણમ કાલેણમ તેણમ સમેણમ સમણે ભગવમ મહાવીરે પંચ અતુત્તરાયમ નક્ષત્રેમ જોગમ વાગયણમ અર્ધમાગધી ભાષા છે. તમે અર્ધમાગધી શીખી જાઓ અને મહાવીર સ્વામીની દેશના સાંભળો, તમને બોધ થઈ જાય. 2500 વર્ષ પહેલા એમને શું કીધું છું એ ખબર પડી ગઈ. ના થોડી છે કે ન પડે. શબ્દના પૂતગલો તો એના જ છે. શબ્દના પૂતગલ પરમાણુ એના જ છે. હવે તમને ગ્રહણ કરતા આવડે તો તમે ગ્રહણ કરી. કર્મ તો છે આપણા, પણ મેકેનિઝમ નથી ને. ખ્યાલ આવ્યો? કર્મ છે એ તો સમજ્યા આપણે. હા, પણ હવે એ આપણા કર્મની વાત પછી આવી. પણ પહેલા 50,000 યોજનનું અંતર
હા હવે 50,000 યોજનના અંતરે એ ધ્વનિ અહીંયા તમને પહોંચી આવી કે નથી આવી, પહોંચી કે નહીં આવી ને અહીંયા હા આકાશ મંડળમાં હવે એ આવી હોય ને તમને એનો બોધ થાય કે તમે રિસીવ કરો. હા હવે રિસીવ કરીને પછી તમે ધ્વનિને પાછી ધ્વનિ રૂપે પ્રગટ કરીને શ્રવણ કરો. એ શ્રવણ કર્યા પછી તમારે મતિ જ્ઞાનમાં જાય, એનાથી શ્રુત જ્ઞાનમાં તમે એ ધ્વનિને પાછો ઉપયોગ કરો. હવે ત્યાં સુધીની પ્રોસેસ તમારી પાસે છે કે નહીં? ધ્વન્યાત્મક શબ્દ બહાર નીકળે એ તો પાછા પૂતગલ રૂપે પરિણામ એ પૂતગલ જ નીકળ્યા છે, પૂતગલ જ નીકળે પણ એ છૂટા પડી જાય કે અક્ષર ન પડે. આ હું બોલ્યો ને છૂટા પડી ગયા તો આ પકડે કઈ રીતે ને પાછા લાઈનસર શબ્દો એક ધ્વનિમાં ગોઠવીને કેવી રીતે આપે તમને? એટલે વર્ષો સુધી મ હોય તો માનો મ જ રહે. મહાવીર સ્વામી. હવે આ શબ્દ જે બન્યો 6 અક્ષરનો શબ્દ બન્યો, 6.5 અક્ષરનો, તો એ પાછા ભેગા થયેલા જોડાયેલા એમને એમ રે, જોડાયેલા એમને એમ. હવે તમે અલગ છૂટા કેમ પડે? તમે જ્યારે સાંભળશો ત્યારે મહાવીર સ્વામી 6.5 અક્ષર ભેગા જ સંભળાશે. तो पूतगल खलास नहीं जाए पहना हमारे तो પરમાણુ અવિનાશી છે, પરમાણુ પોતે ત્રિકાલ નિત્ય છે. હવે પરમાણુનું સંયોજન થઈને જે શબ્દ રચના થઈ, તો આ કઈ રીતે ચોંટ્યા? મને હ કઈ રીતે ચોંટ્યો, હ ને વ કઈ રીતે ચોંટ્યો? તો કે એ 8 પ્રકારના સ્પર્શો એ તો પૂતગલનો ધર્મ છે. अच्छा स्निग्धता ખ્યાલ હે? એમાંથી છૂટું ના પડે કે મારો શબ્દ એ જે નીકળી ગયો. જો છૂટું પડી જાય તો તમને બોધ શું થાય? નહીં અત્યારે થોડા ટાઈમ પછી થાય. 2000 વર્ષ સુધીના શબ્દો અત્યારે સાયન્સના ક્ષેત્રમાં સાંભળવાની કોશિશ ચાલી રહી છે. એમને કંઈક પકડાય છે ખરું, ધ્વનિમાં આવે છે ખરું, સમજાતું કંઈ નથી કે શું આવે. એ લોકો એને જે આવે છે એલિયન્સ નામ આપીને છોડી દીધું. ખ્યાલ આવે? 2000 વર્ષની કોશિશ ચાલુ है તમારે કેટલા વર્ષ સુધી 2000 વર્ષ સુધીના શબ્દો ધ્વનિ જે છે પકડાવવાની કોશિશ ચાલી રહી છે. હવે એ કેટલા વર્ષ કોણ જાણે? આજે તો કોઈ વિજ્ઞાને કીધું નથી. પણ મારે સાહેબ એ શબ્દો ફરતા હોય ફરે અને એ બીજા જીલે તો એના નવા શબ્દ નહીં બનતા હોય. એ પોતે બનાવે ને એમાં શું છે? હા, હું અત્યારે મહાવીર સ્વામી દેશના સાંભળી લઉં તો હવે બીજાને તો કોઈને અર્ધમાગથી નહીં તમે સમજાય. હમણાં જે બોલો છો એ બધું નવું જ બને છે. હા, નવું જ બને, દરેક ના નવા બને ને. હા. આ થાળી ઉપરથી પડીને અવાજ આવ્યો, એ શબ્દ ક્યાં ગયા? અચ્છા. આ દેરાસરમાં ઘંટ વગાડ્યો ને અવાજ આવ્યો, એ ક્યાં ધ્વનિ છે? એ ધ્વનિ પૂતગલનો. ડિસ્ટન્સ પર ગયો પછી થોડા ડિસ્ટન્સ પર ગયો પછી હા, આટલી એ ઘડીમાં જ ડિસ્ટન્સ પર તમને નથી સંભળાતું, એ શબ્દો તો રહ્યો ને, એ ધ્વનિ તો રહી ને. આકાશ આકાશમાં રહેવા વાળું કે રહેવાનું ક્યાં છે? આકાશ આકાશ ને. બધા જ પરમાણુને જગ્યા કોણ આપે છે? રહેવાની જગ્યા તો આકાશ જ આપે છે, બીજું કોણ આપે છે? કેવલી ને ઘંટવાળી ઉઠી આવાજ ધોધી રૂકાવી क्यों ध्वनि वनोरी कोने तो आवीज के नहीं? वनोरी कौन श्रवणेन्द्रिय तो है, तो उन्होंने कोने ध्वनि आवी के नहीं? સિદ્ધ પરમાત્મા રકાવી कोई नहीं वे उन्होंने कौन है कोने उन्होंने हमर न कोने. વણન પછી ध्वनि रा पुद्गल परमाणु तो रहा ने. બે ઘંટ વાળ્યો તો સિદ્ધ ભગવાન ને માટે જો અવાજ આવ્યો એટલે હોલ में एक हाथी का 1000 मन कहने हमारा मोबाइल वाजे तो हमारे की गण आवे વણોરી વણને આવી, અણોરી અન્ને આવી, વણોરી અન્ને વણોરી વાઈફ ઘરેથી વાત કરી રહ્યા, વે કે જીમમાં આવજો, વણોને ઓફિસથી વાત આવે, વણોને બેટો કર્યા, તો હેંગોરી અલગ અલગ કે ગણાય. મારો પ્રશ્ન એ છે સિદ્ધ ને હમરા કે ગણી કે સિદ્ધ ને કે હમરો સવાલ જ ઘંટ વાળી તો ખાલી બધું વણોને કેવલ જ્ઞાન ને કેવલ દર્શન હે ને સિદ્ધ ને જ્ઞાન થી ખાવા પડે કેવલ જ્ઞાન કેવલ દર્શન અને ત્રિકાલ જ્ઞાન ત્રિકાલ દર્શન છે. વણોને કોઈ ફરક નહીં પડતો. જે બી શબ્દો આપણે બોલીએ એ શબ્દ રૂપે જ રહે તો પછી અનંતકાળ પછી હા મારો પ્રશ્ન છે બસ પ્રશ્ન ઉપર જતા અરે પણ નવા બને ક્યાંથી પછી? શું નવા પછી બને ક્યાંથી? કેમ? જે બનેલા હતા એવો ડર લાગે છે કે ભાષા વગડાના પૂતગલો પતી જશે, શું થશે એવો ડર લાગે. ભાષા અનંતા કાળમાં પતે છે કઈ
પરમાણુ સમાપ્ત થયા છે કઈ? પણ જે બનેલા છે હા. તો કઈ છૂટા નથી પડવાના ને. ભલે જ ન પડે તો શું થઈ ગયું, પણ બીજા કેટલા અનંત અનંત છે. तो भी क्या होता है सेम मोरो प्रश्न है वो जीव रहा है जो वही प्रश्न है सेम प्रश्न है ભૂતગલના પરમાણુઓ છે કેટલા? પણ તે આનેથી છૂટા છે છૂટા તો પડે ને. આ પડે કે હવે એ મને પણ ચોક્કસ ખબર નથી પડે કે ન પડે એ રેડી છે. એવું બની શકે કે જે પૂતગલો કોઈએ છોડેલા હોય એ બીજો જીવ એને જ ગ્રહણ કરીને એને તો છેડે ને મેં બોલ્યા તો તમે ગ્રહણ કર્યા કે નહીં? મારા બોલેલા શબ્દો તમે સાંભળો છો, તમારા કાનમાં જાય છે, મતિ જ્ઞાનમાં જાય છે, શ્રુત જ્ઞાનમાં જાય છે, ત્યારે તમને સમજણ પડે છે ને. नहीं पर महाराज ने बोल रहे मोजी पर बीजू रॉ मटेरियल लो ने હા પણ ભાષા વર્ગણના પૂતગલ પરમાણુ કોઈનું બોલેલું મ અક્ષર એમને નથી લેવાનું. हाँ ये नहीं એ નથી લેવાનું. નહીં, કોઈનું બોલેલું તો હું મારું જ્ઞાન એમાં કઈ રીતે ઉમેરું? મારે મહાવીર બોલવું છે, એમને મદનલાલજી બોલવું છે ને પેલાને મૈનાબેન બોલવું છે. હવે એ બોલેલા શબ્દો એ લે તો એવી કઈ રીતે ગોઠવે? એમને એમનું જ્ઞાન ઉમેરવાનું, મારે મારું જ્ઞાન ઉમેરવાનું છે. હું બોલું મારે નહીં જોઈએ તો છે પછી મહિના બેન માટે જે વપરાયેલા છે બીજી વાર તેને વપરાશે જ નહીં. તો ન જ વપરાય ને. એમાં મારું ટોન છે, મારું ધ્વનિ છે, સ્ત્રીનો અવાજ છે, પુરુષનો અવાજ છે, બધાના બધા જુદા જુદા છે. એની અંદર હવે કબૂતર બોલ્યો એની ધ્વનિ છે કે નહીં, કાગડો બોલ્યો એની ધ્વનિ, કોયલ બોલી એનું કૂકુ છે, તો એ કઈ બધાના ક અક્ષર ભેગા થઈ જાય તો હું કોયલનું કૂકુ કૂકુ લઈને બોલું તો હું કઈ રીતે વાત કરું? હું બીજા ક અક્ષરથી બીજા શબ્દ બનાવી જ ના શકું. એટલે એનું ઇક્વેશન જ છે ને. હા. આ વર્ગણા, આ શબ્દ, આ ધ્વનિ. વર્ગણાને તમે શબ્દ પૂતગલ ના કહો. હા. વર્ગણા ભાષા વર્ગણા એટલે નામ કેમ આપ્યું? એ જ પૂતગલ પરમાણુઓ લઈને જ તમે તમારા જ્ઞાનમાં પરિણમાવી શકો અને શબ્દ રૂપે પ્રગટ કરી શકો. એના કામમાં આવતા એ જ છે. સિમેન્ટ જ જે છે મકાન બનાવી શકે એમ છે, મોઢે લગાડવાના પાવડરથી ભીત ના બની શકે. જે કે શબ્દ પણ આકાશમાં જાય અને ધ્વનિ પણ. તો આકાશ બધાનું આશ્રય સ્થાન છે, શબ્દ અને ધ્વનિ બે જુદા જુદા. જુદા જુદા છે. હાલો છે એક થોડું કામ છે અત્યારે. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શા. બોલો જી શાસ્ત્ર થોડું કામ